જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે જે સામાજિક વિજ્ઞાનની આઈએમપી વન લાઇનર પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી છે એમાં આજે આપણે ભાગ 4 જોવાના છે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છે। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, સૌથી પહેલા ઘઉં જવ ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવતઃ સ્થળ કયું માનવામાં આવે છે? તો એ સ્થળનું નામ છે મહેરગઢ। પ્રશ્ન બીજો જોઈએ, સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો એ હતું લોથલ। લોથલ ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતમાં પણ અમદાવાદ જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન ત્રીજો જોઈએ, હડપ્પન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો હતા? તો એ હતા 20 ચિહ્નો। પ્રશ્ન ચોથો જોઈએ, સિંધુ ખીણ સંસ્કૃતિની સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિની સૌથી મહત્વની જે યોજના હતી એ યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, અને એ યોજના જે છે ભૂગર્ભ ગટર યોજના જે છે તે સમયમાં તે મોરીના નામથી ઓળખાતી હતી। પ્રશ્ન પાંચમો જોઈએ, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે રાજકોટ જિલ્લામાં અને તાલુકો પૂછે તો ગોંડલ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, પહેલાના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવામાં આવતું હતું? ઓકે, તો એ છે જનપદ। પ્રશ્ન સાતમો જોઈએ, મહાજનપદ સમયના શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? તો એ ઓળખાતો હતો શુરસેન। પ્રશ્ન આઠમો જોઈએ, મહાજનપદો કયા કાળમાં થઈ ગયા? તો એ થઈ ગયા વૈદિક કાળમાં અને મહાજનપદોની સંખ્યા હતી 16। પ્રશ્ન નવમો જોઈએ, હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી બિંબિસારે। મિત્રો, બિંબિસાર લખેલું છે, બિંદુસાર નથી, ધ્યાન રાખજો, કારણ કે બિંદુસાર પણ આગળ આવશે, આપણે જોશું। ચાલો પ્રશ્ન 10મો છે, હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? તો એ હતો નાગવંશ। તો મિત્રો, આવા ને આવા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વનલાઇનર પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।